ગુડ મોર્નિંગ. ઓમ શાંતિ. અત્યારે દરેક આત્મા, દરેક સોલ જે પોતપોતાની જર્ની ઉપર છે, બધાને કંઈ ને કંઈ અચીવ કરવું છે. હું બધાને એક વસ્તુ કહેવા માગું છું કે અગર જિંદગીની અંદર તમારે ખુશ રહેવું હોય, ખુશ, તો તમે મટીરિયલ વસ્તુ કે પછી કોઈ વ્યક્તિથી તમે ખુશ નહીં રહી શકો. ખુશ રહેવા માટે મેક્સિમમ તમારે કામ કરવું પડશે. તમારા વિચારની પાછળ તમારા ઇન્ટેન્શન જે દરેક આત્મા માટે છે. તમારો જે દુશ્મન છે ને, જેને તમારું એક્સ્ટ્રીમ લેવલ ઉપર ખરાબ કર્યું હોય, એના માટે પણ તમારા વિચાર, ઇન્ટેન્શન, બોલ બધું એકદમ ક્લીન હોવું જોઈએ, પ્યોર હોવું જોઈએ. એમાં કોઈ જ તમને એમ છે કે ભગવાન તમે જે કરો છો એ જોવે છે, એ ભૂલી જજો. ભગવાન એ જોવે છે કે તમે દરેક વ્યક્તિ દિવસમાં તમારી સામે જે વ્યક્તિ આવે એના માટે તમે ઇન્ટેન્શનલી શું વિચારો છો. ભગવાનની નજર એની ઉપર છે. એટલે અગર તમારે અંદરથી ખુશ રહેવું હોય આખો દિવસ, તો ટ્રાય કરજો કે તમારા ઇન્ટેન્શન, તમારા વિચાર અને તમારા બોલ અને તમારું એક્શન, આ બધું અલાઇન હોવું જોઈએ. એક જ, એમાં કોઈ જ કે વિચાર્યું કંઈ અલગ, ઇન્ટેન્શન કંઈ અલગ, બોલ કંઈ અલગ ને એક્શન કંઈ અલગ. જો આ બધી મગજમારીમાં પડ્યા તો પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. ખુશી દૂર દૂર સુધી નહીં મળે. સામેવાળાને તો મળી જશે, તમને નહીં મળે. એટલે એ વસ્તુ ઉપર સૌથી પહેલાં વર્ક કરજો. દુનિયામાં શું થાય છે, લોકો શું કરે છે, લોકોએ શું પહેર્યું, લોકોએ શું ખાધું, એ આપણો મેટર છે જ નહીં. આપણો મેટર છે કે આપણે કઈ રીતે ડે બાય ડે ઇમ્પ્રૂવ કરી શકીએ. હું મારી જાતને કઈ રીતે બેસ્ટ બનાવી શકું, અંદરથી ને બહારથી, બે રીતે. અને દરેક કર્મ જે આખા દિવસમાં તમે કરો છો, મેક શ્યોર કે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર તમારો જે ઈષ્ટ, તમારા જે ભગવાન, જેને પણ તમે માનતા હોય, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, માતાજી, જે તમને નેચરલી યાદ આવતા હોય ને, એને એક સ્થાન આપી દો તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર અને તમારા દિલની અંદર. તમારા દિલની અંદર જે દિવસે એ વિરાજમાન થઈ ગયા અને તમે એને પ્રેમ કરતા થઈ ગયા, તો કોઈ પણ વસ્તુ હાસિલ કરવી ઇમ્પોસિબલ છે નહીં. ઓમ શાંતિ. હેવ અ બ્લેસ્ડ ડે. ભગવાન તમને ખૂબ સુખી કરે, તમારું સ્વાસ્થ્ય એકદમ બેસ્ટ હોય અને તમારા લાઈફની અંદર તમને જે અચીવ કરવું છે, જેના માટે તમે ભાગદોડ કરી રહ્યા છો, એ પણ તમને મળે. એવા મારા આશીર્વાદ છે. થેન્ક યુ સો મચ.